જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન દ્વારા ભવ્ય શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક આરંભ થયો છે। આ પવિત્ર અવસરે સવારે વિશાળ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તો, સંતો, મહંતો અને સાધુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ધ્વજવંદન, મંગલાચાર અને શોભાયાત્રાના મધુર ધ્વનિથી સમગ્ર જેતપુર નગર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। આ શતાબ્દી મહોત્સવ કુલ 6 દિવસ સુધી ઉજવાશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સંતોના વચનામૃત, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સાત્વિક પ્રસાદનો લાભ ભક્તોને મળશે। મંદિર પરિસરના અવસરે સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને દરેક દિવસે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા કે આવા મહોત્સવો દ્વારા સમાજમાં એકતા અને સદાચાર, ધાર્મિક સંસ્કાર પ્રસરતા રહે। હજારો શ્રદ્ધાળુઓએ આ દિવ્ય પ્રસંગમાં ભાગ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યો હતો। જેતપુરમાં આજથી શરૂ થયેલ આ શતાબ્દી મહોત્સવ આગામી દિવસોમાં વધુ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવાશે। બ્યુરો ચીફ રવિભાઈ વિંજુડા, ઇન્કલાબ ન્યૂઝ, જેતપુર। સ્વામિનારાયણ અત્રે ગાદી સ્થાન જેતપુર સ્વામિનારાયણ સમુદાયનું આ મૂળ સ્થાન ગણવામાં આવે છે। આ સ્થાનેથી આજથી 31 તારીખ સુધી ભવ્ય મહોત્સવ એનો પ્રારંભ થઈ રહ્યો છે। ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ ધરતી ઉપર ગાદી આરૂઢ થયા પછી દુનિયામાં તમને ક્યાંય જોવા ન મળે એવા અદ્ભુત વચનો પોતાના આશ્રિતોને આપ્યા કે તમારા પ્રારબ્ધમાં ઘેર ઘેર ભીખ માગીને ખાવાનું લખ્યું છે એ હું સ્વીકારી લઈશ, અને મારા શરણાગત બનશો એટલે અન્ન, વસ્ત્ર, આશ્રિતને ક્યારે દુઃખી નહીં થાવ। તમારો અંતકાળ જયારે આવશે, તમારા ઉપર ગમે એવું કષ્ટ હશે તો એને હું સ્વીકારી લઈશ અને તમને માખણમાંથી મોળો બહાર કાઢે એમ શરીર છોડાવી મારું દિવ્ય ધામ આપીશ। આવા મહાન સ્થાન છે આ ધરતી ઉપર। આ સંસ્થાના મહાન પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નીલકંઠચરણદાસજી સ્વામીએ ખૂબ સુંદર આયોજન કર્યું છે। જે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ ગાદી આરૂઢ થાય જગ્યા ઉપર બાલુડા ઘનશ્યામની સ્થાપના કરીને 100 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે આ મહોત્સવ ચાલી રહ્યો છે। આજે ભવ્ય શોભાયાત્રા હતી અને આ મહોત્સવનો હેતુ તો એવો છે કે આ મહોત્સવના માધ્યમથી લોકોને સારા વિચારો પ્રાપ્ત થાય, વ્યસન કુટેવ કલેક્શનમાંથી બહાર નીકળી શકે, સદવિચારો પ્રાપ્ત થાય અને સદાચારમય જીવન જીવી શકે। માતા પિતા સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, સાસુનો વ્યવહાર કેવો હોવો જોઈએ, ભાઈ ભાઈનો વ્યવહાર કેવો હોવો જોઈએ, પાડોશી સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ, મિત્ર સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ વગેરે શીખવા મળે। આલોકમાં સુખી થઈ અંતે આપણે આત્માનું સહી કરી શકીએ એવી સદવિચારણા અહીંથી પ્રાપ્ત થાય એટલા માટેનો મહોત્સવ છે। બહુ બધા ભક્તો આવી ચુક્યા છે અને હજુ ઘેરે સાંભળનારા ભક્તોનો લાભ લેવા જરૂર પધારજો। બહુ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે। આવનાર બધા ભક્તો માટે રહેવા જમવાની બધી જ વ્યવસ્થા ઉભી કરાયેલી છે, તો બધાને સાદર આમંત્રણ છે। બધાને ખૂબ હેતથી જય સર।